છું એટલે મને કેવું છે કે 2 આરજે મારી લાઈફમાં બહુ ઇમ્પેક્ટ પાડ્યો, એક ગોલ્ડી ને એક નીત. એટલે ગોલ્ડીએ મને રેડિયોમાં લઈ આવ્યો. મને રેડિયોમાં જોબ નથી મળતી, ઇન્ટર્નશિપ કરી બહુ બધી જગ્યાએ, પણ ઇન્ટર્નશિપ પછી મને કાઢી મૂકે કે હવે ભાઈ તમારું કામ નથી, તમે લાયક નથી. હા, એટલે મને આવડતું જ નહીં કામ, હું જલ્દી કામ નથી શીખી શકતો, એટલે મને ટાઈમ લાગે. એવું પણ હશે ને કે તમારું પેશન બીજી જગ્યાએ છે. ના, મારું પેશન પહેલેથી રેડિયો જ રહ્યું છે, એટલે હું રેડિયોમાં ઇન્ટર્નશિપ કરતો હતા કે મેં નક્કી જ રાખ્યું હતું કે મારે કામ રેડિયોમાં જ કરવું છે અને હું આરજે જ બનીશ અને હું રેડિયોમાં જ કામ કરીશ. તો મને જોબ નથી મળતી, પણ એક દિવસ ગોલ્ડીએ મને ફોન કર્યો, એના રેડિયો સ્ટેશનમાં વેકેન્સી હતી, આરજે ની નથી, રાઇટર તરીકેની હતી. મેં કીધું કાંઈ વાંધો નહીં, વડોદરા. તો એના કારણે એને રેફરન્સ આપ્યો. રેડિયોમાં કેવું થાય કે આજે હું કહું ને કે આ વ્યક્તિ સારું છે, તો એને રેડિયોમાં એક હેલ્પ થાય, કારણ કે હું કહેતો હોઉં તો ફેર પડે. તો એને મારું રેકમેન્ડ કર્યું અને મને રેડિયોની મારી જર્નીની શરૂઆત થઈ. તો એ હજી આજની તારીખમાં મને સલાહ આપે. એ મારો વિડીયો હંમેશા પહેલા ક્રિટિસાઇઝ